जय माताजी मित्रों, स्वागत है तमारू अमारी आ जय बाबारी चेनल में। तो मित्रों, आज अमे ए जग्याए जई रह्या छे त्यां एक कुदरती रीते आजूबाजू खुला खेतरों छे अने वच्चे ऊंचो मोटो पहाड़ छे। मित्रों, ए जूनामां जूनो पहाड़ छे पण एनुं रहस्य आपे जाणता नथी, पण त्यां जईने जोईए अने बधो नजारो निहाळीए। तो मित्रों, चालो जईए त्यां। જોઈ લો મિત્રો, આજુબાજુ કેવા ખુલ્લા ખેતરો છે। બહુ દૂર દૂર સુધી ખુલ્લા ખેતરો લાગે છે મિત્રો, અને વરસાદ પડ્યો છે લાગે છે, અને ઉનાળામાં આવીએ તો રણ જેવું લાગે મિત્રો। અને વચ્ચે છે જવા માટેનો રસ્તો, અને સામે નજીક જ આપણે જ્યાં જવાના છીએ ત્યાં પહાડ છે। તો મિત્રો, વિડીયો જોવાનું ચાલુ રાખજો। तो मित्रों, જોઈ લો, આપણે આવી ગયા છીએ બિલકુલ પહાડની નજીક, અને ત્યાં જઈએ મિત્રો અને જોઈએ કે ત્યાંનો કેવો બધું સરસ નજારો છે તે જોઈએ મિત્રો। તો વિડીયો જોવાનું ચાલુ રાખજો। તો મિત્રો, આવી ગયા છીએ આપણે પહાડની બિલકુલ નજીક, અને અહીંયા ખોદકામ કરેલું છે। તો મિત્રો, ઊંડી ખીણ જેવું લાગે છે અંદર, જોઈ લો મિત્રો। અને અંદર એક મશીન પણ પડ્યું છે, તો તે પણ જોઈ લો। અને બાજુમાં આ પણ પહાડ છે। તો મિત્રો, અહીંથી ઊંડી ખીણ છે અને સામે દેખાય તે મોટો પહાડ છે। તો કદાચ ચાલો અંદર ઉતરીએ અને જોઈએ કે ત્યાંનો નજારો કેવો છે મિત્રો। વિડીયો ચાલુ રાખજો મિત્રો। આ પણ જોઈ લો, અહીંથી લગભગ 100-150 ફૂટ નીચું છે અને ઊંડી ખીણ હોય એવું લાગે છે મિત્રો। આ પણ જોઈ લો, અહીંથી કેટલું બધું ઊંચું છે પહાડ, અને અમે નીચે છીએ મિત્રો। અહીંથી પણ જોઈ લો આ પહાડ। મિત્રો, આ પણ નાના મોટા પથ્થર તોડેલા પડ્યા છે, તે પણ જોઈ લો। મિત્રો, આ જોઈ લો, એક ઊંડી ખીણ જેવું છે, અને અહીંથી પણ ખૂબ જ નીચું છે। અને નીચે પણ મોટા મોટા પથ્થર પડ્યા છે મિત્રો, અને અહીંથી તો ઘણું ઊંચું છે, જોઈ લો મિત્રો। લગભગ 150 થી 200 ફૂટ જેટલું ઊંચાણ ને અહીંયા નીચું છે મિત્રો। આજુબાજુ મોટા મોટા પહાડ જેવું દિવાલ બની ગઈ હોય એવું લાગે છે, અને વચ્ચે મોટું મેદાન છે મિત્રો, કારણ કે અહીંયા ખોદકામ કરીને વચ્ચે મોટો ખાડો પાડી દીધો છે, અને રોડ કામમાં ઉપયોગમાં પથ્થર તેના લીધેલા છે મિત્રો। અહીંયા સામેથી પણ જોઈ લો મિત્રો કે કેવો સરસ રીતે પહાડ ખોદેલો છે, અને ઉપર ઇલેક્ટ્રિક થાંભલો પણ છે, અને ત્યાંથી લાઇટ પસાર થાય છે મિત્રો। કેવી રીતે જાળવી રાખ્યો છે થાંભલો તે પણ જોઈ લો। અને આ બાજુ લગભગ ઘણું ઊંચું છે, 300 ફૂટ જેટલું, લગભગ 300 થી પણ વધારે ફૂટ જેટલું ઊંચું લાગે છે। અને અમે ત્યાંથી નીચે છીએ મિત્રો। ઉપર જવાય તો ઉપર જવાની કોશિશ કરીશું, પણ નક્કી નથી કહેતા કે ઉપર જઈ શકાય એવું લગભગ લાગતું નથી, પણ તે છતાં વિડીયો મિત્રો ચાલુ રાખજો, કદાચ જવાય તો ઉપર જઈશું।
મિત્રો અહીંયા ખોદકામ માટેનું મશીન પણ પડ્યું છે તે જોઈ લો, અને તેની આજુબાજુ આ મોટા મોટા પહાડ જેવડા જેવડા પથ્થર પણ છે તે પણ મિત્રો જોઈ લો. મિત્રો ચારે બાજુથી જોઈ લો કે કોઈ મહારાજાએ કિલ્લો બાંધ્યો હોય એવી દિવાલ જેવું ઊંચા ઊંચા પહાડો દેખાય છે મિત્રો ચારે બાજુ, અને વચમાં ખૂબ જ વિશાળ મેદાન જેવી જગ્યા છે, અને ચારે બાજુ મોટી દિવાલ હોય તેવું લાગે છે મિત્રો. કોઈ રાજા મહારાજાએ રજવાડા વખતે મોટો કિલ્લો બાંધ્યો હોય એવું જ લાગે છે મિત્રો. જોઈ લો મિત્રો, ઘણું બધું ઊંચું છે, લગભગ ચડાય એવું નથી લાગતું મારા વાલા, તો માફ કરજો મિત્રો, અમે ઉપર નથી ચડી શકતા. અહીંથી પણ આ નજારો જોઈ લો કે ઉપર અડધે સુધી પહાડમાં લીમડાના ઝાડ ઉગેલા છે તે પણ જોઈ લો, અને કેટલું બધું ખોદકામ કર્યું છે એટલે નજારો મસ્ત બહુ મજાનો છે, જોઈ લો મિત્રો. અને આ પહાડ છે મિત્રો, આજુબાજુ ખુલ્લા ખેતરો છે અને વચ્ચે પહાડ આવેલો છે કે કુદરતની પણ કેવી કળા છે મિત્રો, કે આજુબાજુ ખુલ્લા ખેતરો અને મેદાન જેવું છે ને વચમાં પહાડ છે, તો કોઈ નવાઈ જેવું લાગે છે મિત્રો. અને લોકવાયકા મુજબ એમ કહેવામાં આવે છે, એક નામ આનું છે ધૂળભાખરી, પણ લોકવાયકા મુજબ એમ કહેવામાં આવે છે કે પાંડવોના સમય વખતે ભીમ અહીંથી ને પ્રસાર થયા હશે, તો ભીમસેને અહીંયા કે એમનું ખાહડું ખંખેરેલું છે, તો એના રજકણના રૂપે અહીંયાથી મોટી ધૂળભાખરી બનેલી છે એવું કહેવામાં આવે છે મિત્રો. અને ઉંમરલાયક ઘરડા માણસો પાસેથી પણ સાંભળવા મળે છે કે ભીમે અહીંયા ખાહડું ખંચેરેલું છે, એની નિશાની રૂપે અહીંયા પહાડ બનેલો છે. તો મિત્રો જે હોય તે પણ સરસ મજાનો નજારો છે, જોઈ લો મિત્રો. અને બહાર જઈએ હવે, અને બહાર જઈ અને આજુબાજુના ખુલ્લા ખેતરોનો નજારો દેખીએ. અહીંથી મિત્રો નીચેવાળો ભાગ જોઈ લો કેટલો નીચો છે, કે નીચે તાકીએ તો ચક્કર ચડી જાય એવું છે મિત્રો. અહીંયા મિત્રો પહાડ ઉપર એક કેળાનું ઝાડ છે અને એના ઉપર ઘુવડ પક્ષી બેઠા છે, પણ મિત્રો આપણે ઘણા નીચે છીએ એટલે બરાબર દેખાતા નથી, પણ સામે જ ઘુવડ પક્ષી બેઠું છે મિત્રો. અને આવા પહાડની બકોલોમાં ઘુવડ પક્ષી ઘણા રહેતા હોય છે મિત્રો, ક્યાંક ભાગ્યે જ જોવા મળે છે, પણ આપણને અત્યારે જોવા મળ્યો છે, પણ મિત્રો બકોલની અંદર છે એટલે બરાબર દેખાતો નથી. મિત્રો આજુબાજુ પહાડ છે અને વચ્ચેથી જોઈ લો કેવો સરસ જવા માટેનો રસ્તો બનાવેલો છે તે પણ જોઈ લો મિત્રો. અને નીચે આ બાજુ બાવળિયાના ઝાડ ઊભા છે અને નીચે ઊંડી ખીણ છે મિત્રો, જોઈ લો ઘણી જ ઊંડી છે, અને તેની બાજુમાં રસ્તો છે, તો આપણે રસ્તે રસ્તે ચાલી રહ્યા છીએ મિત્રો. અને રસ્તાની બાજુમાં ઊંચી ભેખડો છે તે પણ જુઓ મિત્રો, અને ભેખોડની ઉપર મોટા મોટા વૃક્ષો પણ ઊભા છે. મિત્રો ઉપર ચડાય તો આપણે કોશિશ કરીએ છીએ ફરી એકવાર, તો મિત્રો હવે ધીરે ધીરે ચડીએ ઉપર. વિડીયો જોવાનું ચાલુ રાખજો મિત્રો, આપણે ઉપર તરફ જઈ રહ્યા છીએ, જેટલે જવાય તેટલે જઈએ. અહીંયા ઇલેક્ટ્રિક ધોબલાને બચાવવા માટે સરસ કામ કરેલું છે મિત્રો, અને અહીંયા ખોદાણ નથી કરેલું. મિત્રો અહીંથી નીચેવાળી ખીણ જોઈ લો કેટલી ઊંડી છે, જોઈ લો મિત્રો. આપણે ઉપર ચડી ગયા છીએ.
મિત્રો અહીંથી નીચેવાળા ભાગમાં ઘણું જ નીચું આપણે અંદર જઈને જોયું હતું તે જ મશીન અહીંથી કેટલું દૂર અને નીચે દેખાય છે તે મિત્રો જોઈ લો, લગભગ કેટલું ઊંડું હશે. અને સામે પહાડ વચ્ચોવચ્ચ એક ઊભો છે, તેના ઉપર મિત્રો નથી જઈ શકાય. સામેવાળા પહાડ પણ જોઈ લો મિત્રો. અહીંયાથી પણ મિત્રો એક નજારો જોઈ લો કે કેટલું બધું નીચું છે. અને હવે આ પહાડની ઉપર તો આપણે આવી ગયા છીએ, પણ સામે બહુ મોટો પહાડ અને એકદમ ચઢાણવાળો ભાગ છે, એટલે ઉપર નહીં જઈ શકીએ મિત્રો. અને ઉપર આવીને જોઈ લો કે આજુબાજુના ખુલ્લા ખેતરો છે, તે જોઈ લો મિત્રો કે આજુબાજુ ખુલ્લા ખેતરો છે અને વચમાં પહાડ આવેલો છે. તો કુદરતની પણ કેવી કરામત છે કે જંગલ વિસ્તાર ને પહાડી વિસ્તાર હોય ત્યાં તો કદાચ આવા પહાડ જોવા મળે, પણ આ ખેતરોની વચ્ચે પણ આ એક પહાડ છે, એ પણ કુદરતની કેવું રહસ્ય છે મિત્રો. તો મિત્રો આ હતો આપણો આજનો વ્લોગ વિડીયો. અને આપણે આ પહાડ જોયો તે લાલ પથ્થરનો બનેલો છે મિત્રો. ઘણો ખરો તો ખોદી નાખેલો છે, એટલે રોડકામ ઉપયોગમાં પથ્થર લીધેલા છે. પણ મિત્રો રહસ્ય એ છે કે ભીમનું ખાડું ખંખેરેલું છે, તો એ વખતનું ભીમનું ખાડું કેવડું હશે અને ભીમ પણ કેવો હશે, લોકવાયકા મુજબ એમ કહેવામાં આવે છે મિત્રો. આપણે જાણતા નથી જે હોય તે, પણ માફ કરજો મિત્રો, વચ્ચેના પહાડ ઉપર આપણે જઈ નથી શક્યા. તેમ છતાંય પણ અમારાથી જે કોશિશ થતી હતી એટલે મિત્રો તમને બતાવ્યું. તો આજે આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર, સબસ્ક્રાઈબ અને લાઈક મિત્રો જરૂરથી કરજો. તો આવતા નવા બ્લોગમાં આપણે નવો કોઈક બીજું અલગ જ રહસ્ય લઈને આવીશું. ત્યાં સુધી જય માતાજી.